કેશોદથી દ્વારકા વચ્ચેની વર્ષોથી યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ ગણાતી વહેલી સવારની એસટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી ખાસ કરીને પૂનમના દિવસે દ્વારકાધીશના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ કેશોદના પત્રકારોએ એસટી તંત્ર સમક્ષ રજૂઆત કરતા તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. એસટી વિભાગે આવનારી પૂનમથી બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કેશોદ એસટી ડેપોથી અગાઉ દરરોજ સવારે 5:30 વાગે દ્વારકા માટે બસ ઉપડતી હતી, જેનાથી યાત્રાળુઓ સમયસર દ્વારકા પહોંચી પૂનમના દર્શનનો લાભ લઈ શકતા હતા. બસ સેવા બંધ થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો અને અનેક વખત દર્શનનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડતી હતી. આ પ્રશ્નને લઈ કેશોદના પત્રકારો ભરતભાઈ કક્કડ, અશોક બારોટ, દિનેશ કાનાબાર, મધુબેન રાવલિયા અને જગદીશ યાદવે કેશોદ એસટી ડેપોના મેનેજર ડીજી ભેલ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતને હકારાત્મક રીતે સ્વીકારી ડેપો મેનેજર ડીજી ભીલે ખાતરી આપી કે આવનાર પૂનમથી કેશોદ દ્વારકા બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે. એસટી તંત્રના આ નિર્ણયથી પૂનમના દર્શન માટે જતા યાત્રાળુઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોએ પણ આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલી એક મહત્વપૂર્ણ સમસ્યાનો અંત આવ્યો છે. યાત્રાળુઓએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ આવી જરૂરી બસ સેવાઓ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, જેથી ધાર્મિક યાત્રા માટે લોકોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ. ડીજી ભીલ, ડેપો મેનેજર, એસટી ડેપો કેશોદ. આજરોજ પત્રકારોની માંગણી અને આસ્થાને ધ્યાને રાખી દર પૂનમે કેશોદ ડેપો દ્વારા કેશોદ દ્વારકાની એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે, જે ખાસ જનતાને લાભ લેવા અને પત્રકારોને પણ વિનંતી કે વધારેમાં વધારે સ્પ્રેડ કરે અને આ બસમાં રેગ્યુલર પેસેન્જરો ટ્રાવેલિંગ કરે એવા સાથે અપેક્ષા સાથે. જય હિન્દ. સવારે 5:30નો ટાઈમ રહે છે અને ત્યાંથી પછી પ્રમાણે પાછું નીકળી જાય 2 વાગ્યાની આજુબાજુ.